ગોપાળ બાપા. ગોપાળ બાપા નવલકથાના રચયિતાનું નામ મનુભાઈ રાજારામ પંચોળી દર્શક છે. તેમનો જન્મ 2 નવેમ્બર 1914 રાજકોટ જિલ્લાના વાંકાનેર તાલુકાના પંચાશિયા ગામે થયું અને તેમનું અવસાન 29 ઓગસ્ટ 2001 થયું. બંધન અને મુક્તિ, દીપ નિર્માણ, સોક્રેટિસ અને કુરુક્ષેત્ર વગેરે તેમની નવલકથાઓ છે. ઝેર તો પીધા છે જાણી જાણી ભાગ 1, 2 અને 3 તેમની સૌથી પ્રસિદ્ધ નવલકથા છે. લેખકે આ પાઠમાં ગોપાળ બાપાની સત્યનિષ્ઠા, નિડરતા, સમર્પણ ભાવને દર્શાવતા કેટલાક પ્રસંગો અહીં દર્શાવ્યા છે. એક જ આદમીના પુણ્યના આ કોતરોને આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝુંડથી મહેકતા કરી મૂક્યા છે. 40 વર્ષ એ વાતને હજુ માંડ થયા છે. વર્ષની શિયાળાની એક સવારે એ વખતના સ્વપ્નસેવી મહારાજ શ્રીમંત સૈયાજીરાવ આવા એક કોતરની ભેખડ ઉપર 1-2 અંગરક્ષકો સાથે ઊભા હતા. પડખેના ગીરના જંગલમાંથી એક દીપડો આવ્યાના વાવડે એ આ તરફ ઉતરી આવ્યા હતા. થોડાક શિકારીઓ ગોરળ બાવળના જાડા ઝાંખરામાંથી નીચે કોતરમાંથી જતી કેડીએ સાવચેતીથી ઉતરતા હતા. એ બધા ગોરળની જાળીમાં દેખાતા બંધ થયા. મહારાજ દૂર દેખાતી ટેકરીએ દૂરબીન માંડીને જોતા હતા ત્યાં કોતરમાંથી એક ખેડૂ માણસ આવીને પ્રણામ કરી કંઈ ફળ ભેટ ધર્યા. મહારાજે દૂરબીન બાજુ પર મૂકી કહ્યું, શું છે? બોર. બોર? મુઠ્ઠી જેવડા? આશ્ચર્યથી મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા. પછી પૂછ્યું, ક્યાંથી લાવ્યા? અહીંની મારી બોરડી પરથી, મેં જાતે ઉછેરી છે. ભેટ ધરવા આવ્યા હશો? નાજી, ભેટ લેવા આવ્યો છું. હસીને મહારાજ કહે, ત્યારે તો લોભે લોભે આવ્યા છો. કહો, શું અરજ છે? મહારાજ, અરજ તો એટલી જ છે કે આ કોતર મને યોગ્ય કિંમતે આપો. માગણી કરજો. માગણી કરીએ તો વરસ 3 થઈ ગયા, કોણ દાદ દે છે? આપું. શું કરશો? બોરડી ઉછેરશો? બોર પણ આ ગામડાના છોકરાને નથી મળતા. પણ સાચું કારણ તો એ છે કે આ બધા કોતરોનું તળ સાચું છે. અંદરના ગાળામાં ધરા ભર્યા છે. ગમે ત્યાં 8 હાથે પાણી નીકળે છે. જમીન પણ કોઈ ભાતની છે. શિંગોડાના મારને જો કોઈક રીતે રોકીએ તો આમાં બનારસી લંગડો પાકે ને ગરીબના અમરફળ જેવા બોરે ઢગલે ઢગલા ઉતરે. દીપડા રંજાડશે નહીં? આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે. મહારાજે ઊંચું જોયું. એમની ભમ્મરો ઘડીક ખેંચાઈ. એમને મોઢે મોઢ આવું કહેનાર કોણ હતો? જોયું તો બોલનાર મરક મરક હસી રહ્યો છે. નીળમાં ફરિયાદના રોષને બદલે સહજ કૌતુક છે. સયાજી રાવની માણસને પારખવાની શક્તિ અચૂક હતી. એમણે ધારી ધારીને બોલનારને જોયો. ઊંડો શ્વાસ લીધો, જાણે મનમાં કંઈક ઉતાર્યું. પછી એકાએક કહે, તમને આ કોતર આપ્યું, હમણાં જ લખી આપું છું. બીજી કંઈ મદદ જોઈતી હોય તો એ પણ ખેતી ખાતું આપશે. પણ એક કામ કરો, પેલું મંદિર જોયું? એમણે કોતરને છેડે મથાળા પર ઉભેલ એક જીર્ણ શિવાલય બતાવ્યું. જી, એ અપૂજ રહે છે. પેશવા સરકારે બંધાવ્યું છે અને જૂનવાણી શિલ્પનો નમૂનો છે. એની પૂજાનો બંદોબસ્ત કરો. દખ લગાડતા નહીં મહારાજ, મારાથી બને તેવું નથી. કેમ? મૂર્તિને નથી માનતા? ના રે બાપુ, એમ તો અમે અને તમે સૌ મૂર્તિયું જ છીએ ને. આ મૂર્તિયુંને રહેવાની જગા નથી મળતી, ત્યાં વળી પાણાની મૂર્તિયું ક્યાં પધરાવવી? મહારાજ ઘડીભર કહેનાર સામે એકી ટશે જોઈ રહ્યા. પછી કહે, વાત તો સાચી છે, પણ ત્યાં એ મૂર્તિને નામે આશરો સૌને મળે તેવું કરજો. ધર્મશાળા બંધાવીશ. ભલે, આ તુલસી શ્યામ જવા આવવાનો ધોરીમાર્ગ છે. શિકારીઓ હજુ આવ્યા નહોતા એટલે પછી વાતે વળગ્યા. મહારાજને આમાં રસ પડ્યો. એમાં જાણ્યું કે આ ખેડૂત તો વણિક છે. નામ છે ગોપાળદાસ.
બરડાના પેટાળના એક ગામડામાં રહે છે. આ બધી જમીનની ખટપટ કરે છે તે તો ભાઈબંધના દીકરા માટે. ઝરિયાના કોલિયરીનો ભાગીદાર એ ભાઈબંધ 4 મહિના પહેલા જ મરી ગયેલ છે અને જતા જતા દૂરથી જ એક ચિઠ્ઠીમાં બધી માલ મિલકત અને દીકરાની ભાળવણી કરતા ગયા છે ગોપાળદાસને. તે આભપરાનો છાંયો મૂકીને અહીં શા સારું જમીન માંગો છો? બાપુ, અમે રહ્યા વાણિયા. મૂડી નાખતા પહેલા 100 ગણને ગળીએ ને એમાં આ તો પારકું ધન. જતે દાડે પડ હોકારો દે ત્યાં જ નાખું કામનું ને. વળી મારા ભાઈબંધના વડવાઓ અસલ ગાયકવાડીના વતની હતા. તમે અહીં આવશો તો તમારા વેપારનું શું થશે? વેપાર કંઈ કરવો જ નથી. હરિનામનો જ વેપાર કરવાનું મારા ગુરુએ કહ્યું છે. કોણ ગુરુ? ગુરુ ગુરુ માંડણ ભગત થઈ ગયા ધોરાજી પડખે. મહારાજ, એમના હાથમાંની ગુલાબી કોળી હતી એવી તો ભલભલા રિદ્ધિ સિદ્ધિવાળાની એ કોળતા જોઈ નથી. નામ તો સાંભળ્યું નથી. મહારાજે વિસ્મયથી કહ્યું. પછી કહે, પણ તમે કંઈક ચમત્કાર જોયો હશે. 1 વાર મળ્યો છું બાપુ. બીજી વાર દર્શને ગયો ત્યારે તો 2 પડી ગયો તો. અમે તો પરીખ વાણિયા 1 વારમાં પારખી લીધું. શું બન્યું હતું? મહારાજે કહ્યું, મારડમાં હું મગફળીના સોદા માટે ગયેલો. બરાબર 10 વર્ષ ઉપરની વાત કરું છું. ગામમાં ખાસ કોઈને ઓળખું નહીં તે દરવાજા પાસેની મોટી ધર્મશાળામાં ઉતરેલો. દોઢીમાં ભગત બેઠેલા. ગામમાંથી લોટની કાવડ માગી આવેલા. તે એની વહુ રોટલા ઘડે ને ભગત કૂતરાને નીરતા જાય કાળો વાન. આંખો નીચે રાખવાની ટેવ. હસે ભારે, જાણે સાવ બાળક જેવું. અવાજ જોયો હોય તો વાંસળી જેવો. ગલુડિયા હારે કંઈક ગડબડ વાતો કરતા જાય ને મરક હસીએ જાય. ત્યાં મારી સામે જોઈને ભગત કહે, શેઠ છો? શેનો વેપાર કરો છો? મેં કહ્યું, પરચુરણ. જથ્થાબંધ મૂકીને આવા પરચુરણમાં શીદ પડ્યા છો? મેં કહ્યું, બાપુ, મૂડી જુએ ને. મૂડી તો માય પડી જ છે. કહી મારી સામે એકી ટશે જોઈ રહ્યા. એની આંખોના તેજે મનમાં મારક કરી દીધો. શીલા જાણે ખસવા માંડી. મારાથી આંખ સામે આંખ મંડાણી નહીં. નીચે જોઈ ગયો. જોઉં તો ભગતના પડખામાં કાળો ગીંગોળો ચડી ગયેલો. મહારાજ, આ ગીંગોળો ચડી ગયો છે. કહી હું એ ઉખેડવા ગયો ત્યાં કહે, રેવા દ્યો એને. એને વળી બીજે ખાજ લેવા જવું પડશે ને. બહુ દી થઈ ગયા છે એને. વાહ, શ્રીમંત સરકારથી બોલાઈ જવાયું.